હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તાતાને આપણે નહીં દઈ મસ્ત ફ્રેશ થઈ ગયા ને સાઈડ છે મને કુલુભાઈ. તા શું કરે તું? પતંગ બનાવે. પતંગ નહીં બનતો તો આવાનો પતંગ બને. હવે ઉતરણ જતી રહી બકુ. હે કુલુ? ઉતરણ જતી રહી ને આ સાઈડ છે મારા વિશ્વાબેન. તો જો લખવા બેહી ગયા હે ને અત્યારના વાગે હે 1:30. તો જો લખવાનું ચાલુ છે ને ફેમિલી. હવે છે ને ધીમે ધીમે હે ને ગરમી પડવા માંડી હે ને હવે થોડા દિવસમાં શિવરાત્રી આવશે, 2-3 દિવસમાં એટલે ગરમી પડવા માંડી હે. શિવજી મહારાજ બહાર નીકળશે એટલે એટલી ગરમી લઈ નીકળશે ફેમિલી. તો જો ગરમી પડવા માંડી હે ને અમારે તો જો પંખો ચાલુ થઈ ગયા બહાર ને આ સાઈડ જો ને વિશ્વાબેન અમારે ભણવા બેસી ગયા હે. તો અમુક તો વિશ્વાને પ્રશ્નોના જવાબ આવડતા નહીં એટલે બાજુમાં બેસીને શીખવાડવું પડે ને એવું બધું હે. કારણ કે ફેમિલી ચોપડીમાં હોય ને તો વિશ્વાના પ્રશ્નો જોઈને હોગીને લખો, પણ સ્વાધ્યાય પોથીમાં તો હે ને એક પ્રશ્નો આવતા જ નહીં ને વિશ્વ. તો જો અહીંયા હોગીને લખીને પાછું બધું ચેક કરી હે. જુઓ જેટલું લખી હે તે ચેક કરી હે. તો ફેમિલી આવું કોખે પહેલા તો હે ને પેન્સિલથી લખવાનું હોતું એટલે 5મા ધોરણમાં આવી વિશ્વા એટલે પહેલા તો પેન્સિલથી લખવાનું હોતું ને એટલે એમ કે રબરથી ભૂખીએ દે, પણ અત્યારે તો હે ને બોલ પેનથી લખવાનું હોય એટલે ડાયરેક્ટ નહીં વાપરવાનું. શું નહીં વાપરવાનું? વ્હાઇટનર નહીં વાપરવાનું. ના, બેને ના પાડી છે એટલે ખાલી ચેકી દેવાનું એમ. થોડું જ ઓમ ચેકો, ખાલી ઓમ લીટી જ કરવાની એમ બેન. તું તો બધું જેટલું ચેકે ઓમ ખાલી આવી તો ઓમ લીટી જ કરવાની, આખી આવી તો નહીં કરવાની. તો ફેમિલી ચલો હવે ફોનના વાગી ગયા હે 1:30 ને હવે આપણે થોડીક વાર આરામ કરીએ, કારણ કે ફેમિલી સવારથી ઉઠીએ ને ત્યાર સુધી તો કામ ને કામ જ હોય ફેમિલી. અત્યારે અમે રાંધ્યું, ખાધું, પીધું, વાસણ કચરા પોતા કરે, થોડું બહારનું પણ કોમ હોય ફેમિલી. એટલે સવારથી એકદમ કંટાળી ગયા હોય, શરીર પણ કોઈ કોમ ના હાલે એટલે થોડી વાર હવે કલાક ભર્યો આરામ કરી દઈએ. વિરાટ જે નોકરી, પાછા હમણાં વિરાટ આવશે ને એટલે પાછો એમનો ચા પેલું ખાધા પેલા હે ને વિશ્વા હે ને લગતા પેલા હાલ મમ્મી ચા મેલ દે, કારણ કે અત્યારે ચા મેલેલો ફેમિલી ઠરી જાય, પણ એમને હે ને 2 વાગે એટલે ચા જોવે. તે 1:30 વાગે હમણાં પાસે હું હોઈ જઈશ ને તો એટલે પાછો એમનો ચા ઉભો થઈ જશે. એટલે જોઈએ વિરાટ આવે ને એટલે ફટાફટ એલી ગાત તો પેલા આરામ કરી લઉં ફેમિલી, કમર થોડી સીધી કરી લઉં, કારણ કે સવારથી એમ ને ઊભા છીએ કામ કરવાનું હોય એટલે કંટાળી ગયા છીએ. તો ફટાફટ ચાલો અડધો કલાક જે ઊંઘવા મળીએ તો પછી મળીએ. શું કહેવું વિશ્વા? તું ચા મેલ દઈશ ને તારા પપ્પા આવશે એટલે કયો હારે હાડો વિશ્વાસ આજનો દિવસ આપણે લખવા દઈએ અને બધું પૂરું કરવાનું હોય, ભણવાનું ના બગાડે ફેમિલી એટલે વિશ્વાને લખવા દઈએ. પછી હવે વિરાટ તો ક્યારે આવે પછી ચા મેલવાનું રાખીએ. બઢિયા છે. તમે બધે જવા ના પાડો તે એકલી જા જોઈ જાવ કે બકા આમાં નોકરી હે તો ભાઈ નોકરી હે ને તે એક દાડા બંધ રાખવાનું, 2 દાડા 2 દાડા બંધ રખાય બકા. બકા શનિવારે નક્કી છે જવાનું. પણ યાર નોકરી યાર પપ્પાનું ઓપરેશન કરાયેલું હે એ પપ્પા તો હઈ નહીં, પપ્પા તો અસર ફરતા હોય બધે બજારમાં. ઈ ચાલે પણ દવા નાખવાની હોય. દવાઈ તો નાખી કોણ નાખ્યા લે? કાજુ બાજુ કોઈ બાય ના નાખ્યા લે. ના નાખતે ના માર જાવાનું ના હું બકા રહેવા દે. પેલી 15 દાડા રહીને બસ ના 15 દાડા નહીં, 15 દાડા રહીને. તમે પેલી ફેરું કહેતા શું કે આપણે કે પેલી ફેર કે મહિનો પૂરો થઈ જાય ને પછી કે આપણે જાવ. હા તો હવે એ જ કહું 15 દાડા પૂરા થઈ જાય એટલે ના માર જવાનું છો એટલે આ શિવરાત્રી ને બિરાત્રી હોય. શિવરાત્રી શું કરી? શિવરાત્રી કરવા તો જવાનું. શિવરાત્રી આપણે ઘરે કરવાની. આ બાજુ જો પીકા બીકા લઈને આવ્યા 2 ભાઈ બોન. તો તમે 2 સોરી નાખજો, મન ખોલું બીજા શું કરવાનું? હું તો આવી છે બધે એકલી જાય, મન તો લઈ જ નહીં જાતી. આરી જો હોય પુત્રા માટે માંગા થઈ જાય તું ખાઈ જાવ, તું તો કદી લઈ નહીં જાતી, એકલી બધે ફરવા જાય હો. જો કોને એકલી ફરી બનવાની છે બધે ફરે હો. ક્યાં બધે ફરી ફરી હે એટલે જો ટીયા ખાઈ ઘેરા મુક્તા મે જાય તો તું એકલી જાય, પેલી ફેર સિસ્ટર ફેરી ગયા દીધી તારી એકલી જી, પછી
હા તારા પપ્પા હંગાતા એટલે બકા ઈ ભલે પણ મારા પપ્પા આયા તા પણ મને નતી લઈ દીધી તું. તો તારા પપ્પા હંગાતા આયા તા એમાં શું થયું? તે મને ના લઈ જવાય. હું તો આઈસ જ. હું નહીં લઈ જાઉં. તો હું તો પૂરી જતી રહી અને ચાવી ચોક ફેંકી દે અને મોબાઈલ લઈને જતી રહી. તમે પિઝા ખાવા પૈસા આલી. ના મારે પિઝા નહીં ખાવા. મારે પિઝા નહીં ભાવતા મારે તો આવું જ છે. તો આપણે કોઈ જ જવું નહીં પિઝા સારું બચત કરીએ એટલી હા તો તો આ એકલી સો જાતી વિસુડી આપણે નહીં ના, જાય હું કરવા? હું તો જઈશ જ. તો ને તારા પપ્પા બધા પિઝા ખાઈને જતા. ના મારે પિઝા નહીં ખાવા. મારે તો આવું જ છે. ડર કહેવાય ને શું કહેવાય? હું મારી બેનપણી હે ને એ તો માં દીકરીની ડિશ કે હે ને કોઈક વાતો થઈ રહી છે તારી સિરિયસ મમ્મી ચણાચોળી હે, તારી મમ્મી ચણાચોળી હે, તો એ રહી હે ને એ તો વિડીયો બનાવવા માટે ફેમિલી બધાને પાસે માગી માગીને ચણિયા ચોળી લાવવી પડે વિસુડી અને નિહાળમાં જઈને પૂછે કોઈને ચણિયા ચોળી હોય તો એની બેનપણી કરીને પછી ચણિયા ચોળી લાવે ને પછી એના ઉપર વિડીયો વિસુ મમ્મી બનાવે છે અને બેનપણી તો પાછી હોય જ ના. ખાલી કહું આપણે બે બેનપણી હોય આજથી મને ચણાચોળી પારસ આવું હકીકત આવું તમે લઈ જાય તને શું થયું? પપ્પા હા ऐसे दीदी को चलाना बिस्किट निकाल कर लाती थी. કુસ્કા બિસ્કિટ ખવડાવતી હતી તે પુત્રાન બિસ્किट ખવડાવીએ તો પુણ્ય મળે. માર જવાનું નહીં કોણ ના બકા ના ક્યું એકલી જા જો જાવ એકણ હા ગો નહીં બહુ આ તો શું કરીએ કે બકા મજબૂર કને પૂછતા હું? બસ આવો દીએ સારું પૂછીને આવો કાલ હમણાં પૂછીને કાલ પૂછીને આવો ભુખડપતિ હમારા હે ભુખડપતિ તો ફેમિલી મને ભૂખ લાગે છે કેમ કે હું નોકરી નાનો જવાનું ગુગો છું હું નાનો ગોગો છું એટલે મને નાના ભૂખ ગુગાની લાગે બહુ નાનો છે. પાંચ ગોગો વખત ભૂખ લાગે બોલી દે બોલી રહો બોલી દે ફટાફટ બોલી દે જે બોલવું હોય બોલો. એટલે આ કની નહીં કરવાની આ બંકો અલા, ટણી તો આ બંકો એમ તેમ નહીં જો ફેમિલી વિડિયો ઉતારતો તારામાં બેવ ઝઘડો થઈ જાય રોજ ફેમિલી એમને લડીએ હવે લાઈટ કરશે હો પારસ કેમ કે હું એ કાળે લાગુ ને પારસે લગા લાગે હા. ને જે લાઈટ કરે ને એ પારસ થોડી થઈ જાય ફેમિલી આ કોક ગોળાઓ ની પારસ ની કોક મિલી ભગત હું ચમ મારું ને દોડું નથી ના દોડી થઈ ગઈ એટલે કઈક નેચરલ લુક છે મારું નેચરલ નહીં બગા નેચરલ નહીં નેચરલ લુક છે નેચરલ નથી નેચરલ આ ગોળામાં કોક સેટિંગ છે ના ગોળામાં કશું સેટિંગ કોક સેટિંગ છે ગોળામાં તો ફેમિલી જો અમે રીલ ઉતાર દીધી આજ તો કોની ચોલી મળી ને એટલે જેવી તેવી હાડી પહેરીને તો વિડીયો ઉતારી તો આજ વિડીયો નહીં હેડે આજ વિડીયો નહીં હાડે એવું લાગે મને ને વિરાટ મને હે ને હવે ચોલી લઈ આપશે દર મહિને એક ચોલી લઈ આપશે એટલે મારે સ્ટોક થઈ જાય ચોલીનો તો એક સારો વાટકો કોઈના ધ્યાનમાં હોય કોઈને દોનારો હોય તો આપી શકો જે નોકરી એમ નોકરી જે ઓર્ડર પડે નોકરી ઓર્ડર પડ્યા પછી જેમ નવરો બેહો ને એ ટાઈમે હું ચાલુ કરી દઉં વાટકો ત્યાં પાલિકાએ જ બેઠો હું પાલિકાએ જ બેહીને નીકળ જેવો જ ઓર્ડર પટીને પાલિકાએ પહોંચી જઈશ અને તને વાટકો લઈને જે આવક થાય એની તને ચોલી લાવી દઈશ એવું હમ. તો આ કાલથી બેહવાનું ચાલુ કરી દે કાલથી પાટણમાં પાલિકા આગળ હું બેહવાનું ચાલુ થઈ જઈશ વાટકો લઈ કોઈ વિડીયો જોતું હોય ને કોઈને દયા આવતી હોય તો 2 4 5 6 રૂપિયા નાખવા આવજો તો આપણે ચોરી લાવી દઈએ હા આવું ના આવું આવું જ નહીં યાર જો family. રોજ તો દર મહિને તો ચોલી ચોથી આવે 5 5 6 6 હજારની ચોલીઓ પોચ 6,000 નહીં ને બકા 1500 ની મળી રહે મારા પપ્પા ભીખ માંગવાની વાત કરે પણ હું કહેવાય મારા પપ્પા કદી જિંદગી ભીખ નહીં માંગતા અને પરચુણો ખૂબ વધી હોય તો મને ભીખ માંગ દે એમ નહીં કહેતી બાપડી કે અમને અમારા પપ્પાના પાકીટમાં પંચુરન ખાસી બધી ભેગી થઈ હોય ને તો મારા પપ્પા કદી પરચુરન પાકીટમાં નહીં નાખતે અમને છોકરાને આપી દે વાપરવા એમ એટલે એના કેવું શું ખબર હે, તમે ભીખ માંગીને પરચુરણ લાવો એટલે પણ કોમ આવી જાય એને ભૂખ લાગી જલ્દી